બોલો હેલો. મિત્રો, તમારી નામ અને ઓળખાણ નહીં આપતા. શું હા પૂછવાનું છે? હા સર, હવે એવું કહેતો હતો હમ. કે અમારો એક કેસ છે તે વડીલો પાર્જિત મિલકત પ્રમાણે ચાલતો હતો. શેનો એ છે? નામદાર ખેતીની જમીન છે કે બીજું કાંઈ? ખેતીની જમીન છે. હમ. તો નામદાર કોર્ટમાં એકવાર ડિસ્પોઝ થયો છે, તો અમે છે ને ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં અપીલ કરી છે. એમને તમે કૃષિ પંચમાં હું કામ નો ગયા? રેવન્યુ કોર્ટમાં કેમ નો ગયા? પહેલા રેવન્યુ કોર્ટમાં જ ગયા હતા. તમે મને કાંઈ મોકલ્યું તો નથી રેવન્યુ કોર્ટનું? હા, એક કેસ છે. હંમેશા કોર્ટમાં જો પૂરી માહિતી જોઈતી હોય ને હા તો પાયેથી જાણવું પડે. ટ્રાયલ કોર્ટ બહુ અગત્યની વસ્તુ છે. ટ્રાયલ કોર્ટમાં હા આવી હોય કે ના આવી હોય, તો શું કામ આવી છે, ડિફેન્સ કેવી રીતે થઈ છે, એ બધું ટ્રાયલ કોર્ટ ઉપર જ હાલે છે. એટલે ટ્રાયલ કોર્ટ ન મોકલો ને સીધી અપીલ હુકુમત મોકલો તો હું જવાબ આપી શકું નહીં. કારણ કે મારો જવાબ ખોટો હોય એવું મને ન ગમે. બરાબર છે. બીજા માણસો ગમે તેમ જવાબ આપી દેતા હશે, હું સમજ્યા વગરના જવાબ દેતો જ નથી. કાં કહી દઉં કે રૂબરૂ મળી જાવ. બરાબર છે. કારણ કે સામેવાળા માણસને આડેધડ જવાબ દેવો એના કરતાં ના પાડી દેવી સારી. બરાબર છે સર. ટ્રાયલ કોર્ટ તમે કાંઈ મને મોકલી નથી ને હું તમને જવાબ આપું? ઓકે, બોલો, કાંઈ એટલે પૂછવું હોય તો પૂછી નાખો. હા સર, એ બીજું એક પૂછવાનું હતું કે અપીલ જ્યારે ચાલતી હોય ત્યારે એ જમીન વેચાઈ શકે કે નહીં વેચાઈ શકે? ન જ વેચાય નહીં, કોઈ લે નહીં અને વેચાય નહીં કાયદા પ્રમાણે. હા સર, ત્યાં મતલબમાં એ સેલિંગ કરવાની ટ્રાન્સફર તો તૈયારી થાય કરે નહીં, છે. કોઈને લઈને શું કરશો? દસ્તાવેજ કરી દેશો તો એના હા હા. હાથમાં તો ટ્રાન્સફર થાય નહીં. એટલે વેચાય નહીં એમ જ કહેવાય. અને વેચો ને તો રૂપિયાનો માલ પાવલીમાં જાય, આઠાનામાં જાય. ઓકે સર, હા, થેન્ક વેચાય નહીં. યુ. આપણે જ કેસ લડાય, આપણે જ કેસ પૂરો કરાય. આ જિંદગીમાં આપણે આવ્યા છીએ ને, હા તો જૈનમાં ત્યાંથી એક આપણી જવાબદારી બને. મરીએ ત્યાં સુધી આપણી જવાબદારી આપણે પૂરી કરીને જવાય. કોઈના ગળામાં નાખીને ન દેવાય. બરાબર. આપણું કેસ મેં મિલકત બીજાને દેવી એટલે બીજાના ગળામાં જવાબદારી નાખવા બરાબર છે. ઓકે એટલે કરાય નહીં. કાયદા ઓકે પ્રમાણે પણ ઓકે ખોટું, નીતિમત્તાથી ખોટું, અને કોઈ લે નહીં. ઓકે, એટલે કલેક્ટરની મંજૂરી ન લેતા રહી તો પણ વેચાય નહીં ને? મંજૂરી શું કામ અપીલ આપે ચાલતી. કલેક્ટર? એને એવી કોને સત્તા આપી? કલેક્ટરને એવી કોને સત્તા આપી કે ચાલુ કોર્ટે વેચવાની પરમિશન આપે? એવી સત્તા ઓકે. છે જ નહીં. કલેક્ટર એવું લખી જ ન દે. પણ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આપણી અપીલ ચાલતી હોય તો પણ ને? કોઈ પણ અપીલ. કેસ સંપૂર્ણપણે પતી ન જાય. પતી ગયા પછી એની મુદત પૂરી થાય કે સામેવાળાને 90 દિવસમાં કોર્ટે જવાનો, અપીલ કરવાનો અધિકાર આપીએ છીએ. 90 દિવસ હોય, 30 દિવસ હોય, 45 દિવસ હોય, જે હોય તે, એ મુદત હા. પૂરી થઈ ગયા પછી જ ટ્રાન્ઝેક્શન થઈ શકે. અને એ દરમિયાન એ ઓલો જો ડીલે કોન્ટેન્ટ કરીને અપીલમાં જાય તો એ ઊભું રહી જાય, દસ્તાવેજ થયો હોય તો. ઓકે સર. હા હા. છતાંય મુદત પૂરી થઈ જાય પછી સામેવાળો શુદ્ધ બુદ્ધિપૂર્વકનો ખરીદનાર સાબિત થઈ શકે. પરંતુ મુદત હોય ત્યાં સુધી તો એ માલાફાઈડ ઇન્ટેન્શન જ ગણાય. શુદ્ધ બુદ્ધિપૂર્વકનો ખરીદનાર ન ગણાય. બરાબર છે. ઓકે? આ બધું હા, કાયદાની ઓકે. પરિભાષામાં વાત કરું છું, જે કાંઈ તમને કહું છું એ. હા, કાયદાની સમજી વ્યાખ્યા ગયો. પ્રમાણે કહું છું. બરોબર? ઓકે. ઓકે. હા સર.